દર વર્ષે આપણે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારને આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિન તરીકે ઉજવીએ છીએ. ગીધને વિશે આપણે જાણીએ છીએ એ એક મોટું અને ખૂબ ઊંચે ઉડાન કરતું એક પક્ષી છે અને સામાન્ય રીતે એ કોઈ શિકાર નથી કરતું, પણ જે મૃત પશુઓ હોય એનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે 20-25 વર્ષ પહેલાં જોઈએ તો ગીધની મોટી સંખ્યા આપણને જોવા મળતી, પણ સમયાંતરે ગીધની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે. એનું સામાન્ય રીતે એક જે કારણ છે એ પશુ વેટનરી ક્ષેત્રે જે ડાયક્લોફેનિકનો ઉપયોગ થતો હોય છે એને માનવામાં આવે છે. જ્યારે કોઈ પશુ બીમાર પડે ત્યારે એને ડ્રગ્સ તરીકે જો ડાયક્લોફેનિક આપવામાં આવે અને આવા પશુનું મૃત્યુ થતાં એ મૃત પશુનો જો ખોરાક તરીકે ગીધ ઉપયોગ કરે તો એના પર એની કિડની પર સામાન્ય રીતે અસર થતી હોય છે ને એવા ગીધ પછી મૃત્યુ પામતા હોય છે. તો આ એક મુખ્ય કારણ છે જેના કારણે બહુ જ મોટો ડ્રાસ્ટિક ઘટાડો આપણને ગીધની સંખ્યામાં જોવા મળી રહ્યો છે. જો આપણે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો અહીંયા ભારત, અખિયાણા, પ્રતાપપુર, ચંદ્રાસર જેવા જે ગામ છે તે હાલમાં આપણને ગીધની વસ્તી લગભગ 2 આંકડાઓમાં જોવા મળે છે. અને સ્થાનિક જે NGO છે, પ્રજાજનો છે, વન વિભાગ છે, આ બધા સંયુક્ત પ્રયાસ કરીને ગીધના સંરક્ષણની કામગીરી કરી રહ્યા છે. ઘુડખર અભયારણ્ય દ્વારા પણ અમે ટૂંક સમયમાં રણ વિસ્તારમાં ગીધના કન્ઝર્વેશન માટે અને ખોરાક મળી રહે એવી વ્યવસ્થાને લગતો એક પ્રોજેક્ટ અમે મૂકવાના છીએ. હા, વેટનરી ક્ષેત્રે સામાન્ય રીતે ડાયક્લોફેનિક અને કેટાપ્રોફેન 2 દવા જે છે એ સામાન્ય રીતે ગીધને અસર કરતી હોય છે એવું રિસર્ચ કહે છે. તો સરકારે હાલ જે પશુઓ માટે ડાયક્લોફેનિક પર પ્રતિબંધ લગાડેલો છે.